હમણાં 2 જણીઓ શાક માર્કેટમાં ભેળી થઈ ગઈ ભાઈ. 2 જણી શાક માર્કેટમાં ભેળી થઈ ગઈ, બહુ જૂની બેનપણીઓ, અને એકાબીજાની ઓળખાણ આપીને આપણે હારે ભણતા, આપણે આમ જાતા, એકાબીજાની ઓળખાણ 5 વર્ષે ભેળી થઈ. એટલે પૂછ્યું એકાબીજુએ કે તારા લગ્ન થઈ ગયા, તારા લગ્ન થઈ ગયા? કે હા. તમે જોજો, એક વાત વચમાં કરી દઉં કે બાયું ભેળી થાય ને એટલે એ પેલું એમ પૂછે તો તું કેટલી જાડી થઈ ગઈ, અને કાકે કહે તું કેટલી પાતળી થઈ ગઈ. અને આપણે તમે જોવો ને, ભાઈબંધ 5 વર્ષે ભેળા થાય ને એટલે સીધા એમ જ કે એલા તું હજી જીવસ, તારા બાપને ક્યાં ખાવા દેવું? હા, એમ જ પૂછે સીધું. 2 બેનપણીઓ માર્કેટમાં ભેળી થઈ ગઈ અને 5 વર્ષે મળેલી એકાબીજું ઓળખાણ આપતી હતી. અને ઓળખાણ આપતા હતા એક જણીએ પૂછ્યું, એ કે તારો ઘરવાળો શું કરે છે? ઓલે કે મારો ઘરવાળો એ કે કલેક્ટર ઓફિસમાં પીએ છે. પછી ઓલીએ પૂછ્યું તારો ઘરવાળો શું કરે છે? એ કે મારો ઘરવાળો એ કે સચિવાલયમાં પીએ છે. એટલે શાક વેચતી હતી ને એ બાઈ કે ડોશીમાં હતા, એ તમે છે ને એને ઘરે ન પીવા દો ને એટલે ન્યા પીવે. મારો ઘરવાળો ઘરમાં જ પીવે, ભલે પીવે એટલે એ બહાર પીવે ને મારા ઘરમાં પીવે. અમે ના ન પાડીએ. ઓલી શાક બટેટા મારી પાસેથી લીધા હતા ને એ ઠલવી નાખ, તારું શાકે ન જોઈએ. સમજણ વગર ના કહેવાય. હાસ્ય ત્યાંથી બહુ ઉત્પન્ન થાય. અને ઘરનો ડાયરો છે એટલે એક વાત કરી દઉં આપને. ક્યારેક ક્યારેક અમે મુશ્કેલીમાં મુકાઈ જાય. મારો મિત્ર છે ચમન. ચમનની ઘેરે હું બેહવા ગયો દિવાળીની દી. મેં કીધું બેસતા વર્ષનું મેં કીધું પ્રોગ્રામ છે એટલે અગાઉ આપણે મેં કીધું જઈ આવી એની ઘેરે. દિવાળીની દી હું બેહવા ગયો, એમાં બરોબર બેઠા હતા ને ટેબલ ઉપર 1 કિલો બદામ ને 1 કિલો ભાઈ પ્રફુલભાઈ કાજુ પડેલા. એટલે ચમનને મેં કીધું વાહ રામ રામ કર્યા, બેઠો પાણી આપ્યું. અને પછી સમનને મેં કીધું નથી ભાભી. મને કે ના ના એ તો ગયા ને તહેવાર કરવા ગયા, એકલો જ ઘેરે સૌ. મને કે મેં કીધું સારું, પણ મને કે આમ જુઓ પ્રફુલભાઈ, ચા પીધા વિના જવાનું નથી હો. ભલે તમારે ભાભી ન હોય તો કાંઈ નહીં, ચા એ કે હું બનાવું અને હળી ઊભી રહે એવી બનાવું, આદુ બાદુ નાખીને. મેં કીધું બનાય. હવે એમ ગયો ચા બનાવવા ચમન, અને આ ઘરનો ડાયરો એટલે કહું મારી નીતિમાં કચરો આવ્યો. મારી નીતિ બગડી. ક્યારેક બગડે એલા મારી નીતિ બગડી ને એટલે મને એમ થયું કે આ સમન મેં કીધું આમ ગયો છે તો કીધું 1 મુઠ્ઠી કાજુ અને 1 મુઠ્ઠી બદામની ભરી લઉં. કીધું એ બરોબર આમ મુઠ્ઠી ભરવા જાતો તો મારી નજર પડી. તે મારા દીકરા સીસીટીવી કેમેરા, ભાઈ સીસીટીવી કેમેરા જોઈ ગયો ને, એ સીસીટીવી જોઈ ગયો એટલે તરત મારા માણસાઈ આવી ગઈ. ભાઈ તરત જ માણસાઈ આવી ગઈ. મારો દીકરો આ મુઠ્ઠીયું ભરશું અને ખાવું તો સીસીટીવીમાં આવી જાય ને. ચમન મેં કીધું ક્યાંક આ વાયરલ કરી દે તો કોક કહે કે આ તો ભૂખની બાર જ લાગે થાવ, કલાકાર છે પણ કાંઈ લેવાનું નથી. એટલે મને માણસાઈ આવી ગઈ. પણ આ ઉપરથી મારે એક કહેવું તમને બધાયને કે સાહેબ કે માણસને જેટલી સીસીટીવી કેમેરાની બીક છે ને એટલી જ બીક જો તમને ઈશ્વરની લાગે ને તો જીવનનું ધન્ય થઈ જાય, જીવનનો બેડો પાર થઈ જાય. માણસને સીસીટીવી કેમેરાની બીક લાગે, બોલો ઉપરવાળાની બીક નથી લાગતી. એટલે મને એમ થયું, મેં કીધું 1 મુઠ્ઠી ભર લઉં. તો સીસીટીવી સામે નજર પડી ને મેં કીધું હવે આનો ધંધો કરાય. મૂકી દીધું મેં. પછી માણસાઈથી 1 બદામ મેં કીધું કિલોમાંથી 1 બદામ લીધી, 1 કાજુ લીધું અને ધીમે ધીમે મેં કીધું ખાધું. તો ચમન ચા લઈને આવ્યો. ચા પાણી પીધા એટલે મેં કીધું ચમન કેવું પડે ભાઈ? તે મેં કીધું સીસીટીવી લગાડ્યા? મને કે હા સીસીટીવી. મેં કીધું કેટલામાં લગાડ્યા? મને કે ડમી છે, હસા નથી, ખોટા. મેં કીધું કેમ આ ડમી લગાડ્યા? મને કે પ્રફુલભાઈ એ તમને ના ખબર હોય, આમાં એ કે છે ને આ સીસીટીવી લગાડવા પડે. દર દિવાળી એ કે હું આ સીસીટીવી ડમી લગાડી દઉં છું. આ તો તમે ભાઈબંધ છો એટલે કહું છું, મિત્ર છો એટલે હાસું કહું. આ ડમી લગાડી દઉં ને આગા પાછા થાય તો કોઈ કાજુ ખાઈ જાય ને કોઈ દ્રાક્ષ ખાઈ જાય. અહીંયા એ કે નકરી ભૂખની બારે શું જ આવે છે. મને એમ કે આપણા ઉપર તો આવું થાત ખરું. એ ચમનનો એક દી દાંત દુખતો હતો ને તો ડોક્ટર પાસે ગયો. હે ડોક્ટર સાહેબ આ દાંત કે બહુ દુખે છે. ડોક્ટર આમ બેટરી મારીને જોયું. બેટરી મારીને જોઈને ડોક્ટર કે આ દાંત કે ખેંચાવવો પડશે. આ એક હળી ગયો છે, બાજુમાં બીજાને હળવી નાખશે. હા
સમન કે ભાઈ ખેંચવો પડે તો ઈ કે ખર્ચો કેટલો થાય સાહેબ? એ કે 1200 રૂપિયા. કાંઈ વાંધો નહીં, એ કે બનાવો ફાઇલ. ફાઇલ બનાવી, એ કે આલ્યો આ ફાઇલ લેતા જાઓ અને વાં અમારા નર્સ બેઠા છે ત્યાં કાઉન્ટરે બતાવો અને 1200 રૂપિયા ભરી દો. સમન બહાર આવ્યો ને, બહાર આવીને થોડીક વાર થઈને પાછો સાહેબ પાસે ગયો. એ કે સાહેબ, કે બોલો. હવે એ કે દાંત બાત કઈ ખેંચાવાનો નથી, લાવો મારી ફાઇલ પાછી. એ કે 1200 ભરીને હવે 1200 ની કાકી દાંત નીકળી ગયો. કેવી રીતે નીકળી ગયો? એ કે તમે ન મોકલ્યો મને તમારી નર્સ પાસે 1200 ભરવા. ન્યા મેં જઈને એને કીધું કે તું હાવ સુડલ જેવી લાગસ. એને ઊભી થઈને કે બે નાખીને તો આ કામ થઈ ગયું. કે દાદો દાંત બારો આવ્યો નીકળી ગયો. હા મફતમાં, હવે મારે નથી ખેંચા. હા એ સમન અમારે પાછો ઓલું હાકે છે, ઓલું કહેવાય ને ઓલું મદનિયા જેવું શું આવે ઓલું છોટા હાથી. એલા છોટા હાથી લીધું છે એને. એક દી એક જણાનો ફોન આવ્યો. એ કે ભાઈ ચમનભાઈ બોલો. કે હા. એ કે ભાઈ એક શબની પેટી કે એક જગ્યાએ અર્જન્ટ પોગાડવાની છે, બોલો કેટલા રૂપિયા થાય? એ કે 1000 રૂપિયા. 1000 રૂપિયા લઈને નીકળું તો ખરો, એ તમારી બરોબર છે 1000 રૂપિયા, પણ એ કે પોલીસવાળા મળે તો એ કે 500 એ લઈ જાય. તો એ કે પછી મારે તો કે હા 500 થાય ને. એ કે એક કામ કરો, પોલીસવાળા મળે એ તમારા દેવાના, પણ બોલો પૈસા. તો બોલો કે 2000 રૂપિયા થાય. બોલો મૂકી આવું શબની પેટી. તે ઓલા શબની પેટી સડાવી, એમાં ગાડી લઈને જતો હતો, એમાં અંધારું થઈ ગયું અને ઇમરજન્સી પહોંચાડવાની હતી, ઇમરજન્સી ડિલિવરી કરવાની. અને સમન ઉપડ્યો ભાઈ છોટા હાથી લઈને. છોટા હાથી લઈને જતો હતો ને અંધારું થઈ ગયું ને ગાડી ખોટવાણી. એલા હા, આ તો માણસની બનાવેલી ને ગાડી ભાઈ, એટલે ખોટવાય. કુદરતના બનાવેલ તમે જુઓ, આ ઘોડા ઉપર તમે બેઠા હોય, ઘોડું લૂલું થઈ જાય તોય તમને ઘરે પોગાડી દે. શું કામ? કે કુદરતે બનાવ્યું છે. માણસે બનાવ્યું કંઈ ઊભું રહે એ કાંઈ નક્કી ન હોય. અને ગાડી ખોટવાણી ને સમન ગાડી રિપેર કરવા હેઠે કર્યો ને આ કર્યું ને તે કર્યું ને કાળો માય થઈ ગયો ભાઈ. મોઢું કાળું થઈ ગયું, હાથ કાળા થઈ ગયા, કપડાં કાળા થઈ ગયા અને ભૂત જેવો લાગે. અને એમાં બરોબર વિચાર કર્યો કે આ ઇમરજન્સી પોગાડવાની છે, હવે તો બહુ આઘું છે નહીં, 2 કિલોમીટર છે. માથે શબની પેટી ઉપાડી અને જાતો તો, અને એમાં અંધારામાં એક જમાદાર ભાળી ગયા. જમાદારે વિચાર્યું કે મારું દીકરું તોડ કરવા જેવો છે, આની પાસે તોડ કરવા આવ્યો. દંડો પસાડ્યો, કીધું એ શું લઈ જાવ છો? આવી રીતે તમે નીકળો એટલે તમારે આ તમે શું સમજો છો? અને કોને તમે મારી નાખ્યા છે? અરે બોલો કે સાહેબ કોઈને મારી નથી નાખ્યા, આ તો એ કે મને જ્યાં દફનાવી ગયા હતા ને ત્યાં મને ફાવતું નથી એટલે જગ્યા ગોતું છું. જમાદાર હજી આઈસીયુમાં છે. વયો ગયો બોલો. આ તો કે કબરમાંથી બારો નીકળે. જમાદાર હજી આઈસીયુમાં છે. બોલો મૂળ તોડ કરવા ગયા હતા ને એનો તોડ થઈ ગયો. હા હા હા, એ સમનનો અમારા છોકરો એવો કરા ફાડનો છે. એક દી ટીચરે કીધું, એ પબલા કેમ કાલે નિશાળે નહોતો આવ્યો? કામ હતું એટલે. શું કામ હતું? અમેરિકા ગયો તો. રાતોરાત અમેરિકા ગયો ને પાછો આવી આવ્યો? આ તો વયા આવો ને. રાતે કેવી રીતે આવ્યો? સપનામાં ગયો તો. સપનામાં અમેરિકા ગયો તો? હાથી ગયો તો. તો સપનામાં ગયો તો અમેરિકા ને નિશાળ ને સપનાને શું લેવા દેવા? નિશાળે વયો હોય ને. સપનું લાંબુ હતું, મોડું ઉઠાણું એટલે ન આવ્યો. લાંબુ સપનું હતું. અમેરિકા ગયો તો. ત્યાં બધું જોવું પડે ને. ગયો તો બધું જોયું, રેખડ્યો એટલે ન આવ્યો નિશાળે. હારું હારું બેહી જાય હેઠો. પછી ભકલાને ઉભો કર્યો. ભકલા તું કેમ નતો આવ્યો? હું આને એરપોર્ટ મૂકવા ગયો તો. એલા કીધું બેને બદલી કરાવી નાખ્યો કે આવા છોકરાને ભણાવવા જેવા નહીં. અઘરા થઈ ગયા. હા, એક દી ટીચરે પપ્પાને ઊભો કર્યો. પપ્પા ઊભો થા, વાર્તાની સ્પર્ધા. બધા છોકરાને વાર્તાઓ કરાવીને પછી પબલાનો વારો આવ્યો ને એટલે પપ્પાને કે ઊભો થા, આ વાર્તાની સ્પર્ધા છે, આમાં જેનો પહેલો નંબર આવશે એને હું નંબર આપીશ, એને પહેલો નંબર આપીશ. પબલો ઊભો થયો ને
એટલે ઈ કે એક વાર્તા કર. નથી આવડતી. અરે ગમે એવી આવે એવડી કર. પણ આવડતી નથી તો કેમ કરવું? એ કઈ વાર્તા નથી આવડતી? એક આવડે છે, કઈ? કબૂતરની. કરું? આ કર કબૂતરની, જેવી આવડે એવી કર. એક હતું કબૂતર. કબૂતર ઉડ્યું, એટલું ઉડ્યું, આકાશમાં દેખાતું બંધ થઈ ગયું. ત્યાં પભો વાર્તા કરતો કરતો ઊભો રહી ગયો. તે ટીચર કે આગળ બોલ. શું બોલું? દેખાતું જ નથી. એટલું ઉડ્યું. અરે આગળ વાર્તા. એ કબૂતરને જવા દો, કાલ આપણે બીજું ઉડાડશું. મેન કે નથી ઉડાડવું, હેઠો બે. હા, અઘરી નોટું ભણાવવામાં અઘરા છે. હા, અમારા ચમન એવો છે, ચમનનો છોકરો પભો એવો છે, અને એની ઘરવાળી એમ છે. એની પત્નીને હમણાં દાખલ કરી હતી સાહેબ. ભાઈ દાખલ કરેલી દવાખાનામાં, તે બાટલા નળિયું લગાડીને બાટલા સડતા હતા. એમાં ડૉક્ટરે ત્યાં ખાટલા પાસે તપાસ કરવા આવ્યા અને ચમન ત્યાં ઊભો હતો. એટલે ચમનને કીધું ડૉક્ટરે કે ભાઈ હવે તમારે એ કે આને સારા મગજવાળા ડૉક્ટરને બતાવવું પડશે. ચમનની વહુ હોતી કે એ કે આ ડૉક્ટરને મગજ નથી થી કે મને અહીંયા હું લેવા લાવ્યા. હવે પાછું મગજવાળા ડૉક્ટર પાસે જવું તો આને કે મગજ નથી તો મને હું કામ દાખલ કરી. અને સાહેબને તમને કહું ચોટલી ખીતો થઈ ગયો. બાટલો સડતો તો નળિયું ખેંચી લીધી ફટાફટ. આને કે લઈ જાઓ, આનાથી મોટું ડૉક્ટરનું અપમાન કયું હોય છે? મગજ વિનાના ડૉક્ટર ક્યાં છે? અમુક તમે જોવો ને દુનિયામાં ભાર છે ભાઈ. અમારે એક પતિ પત્ની કલાકાર છે, સત્ય ઘટનાની વાત કરી દો. પતિ પત્ની કલાકાર છે, ભજન કરે ગામડામાં રે. ત્યાં કોઈ એને સાંભળે નહીં ભાઈ ગામડામાં. એટલે એને વિચાર કર્યો કે આપણે રાજકોટમાં વયા જઈએ. એ બે પતિ પત્ની ગામડું મૂકી અને રાજકોટમાં આવ્યા. અને રાજકોટમાં આવીને એણે જાહેરાત આપી કે ભાઈ મફત ભજન કરી આપશું, કોઈ ભજન હોય તો કહેજો. એમાં જાહેરાત વાંચીને શનિવારનો દી ને બરોબર આવ્યા બે જણા. આવીને આને કીધું એ કે ભાઈ આ તમારી જાહેરાત કે હા મફત ભજન કરી આપશું. એ કે શનિવારે એ કે અમારા માળી ઓફ થઈ ગયા છે અને શનિવારે એ કે ભજન રાખ્યા છે, તમે આવજો. આ બે ગયા ભાઈ, ભજન ગયા ગાવા ને અહીંયા બધું બરોબર કહેવાય. ભજનની શરૂઆત કરી, પણ ભેંસા સૂરમાં ભાઈ. નો સૂર મળે, નો તાલ મળે, નો લય મળે, એવા ભજન ગાય. સીધા માથામાં વાગે. એમાં 12 ન વાગ્યા ને તો મહેમાન બધા હોઈ ગયા, વૈયા ગયા. ઘરધણી એકલા વધ્યા. એટલે ઘરધણીએ કીધું એ કે ભાઈ આવા ભજન હોય બંધ કરો. એ કે ઓલા કે ભાઈ એમ બંધ ન થાય. હું બંધ કરો? બંધ એમ થઈ જતા હશે. એ કે બંધ કરો. કે કાં? એ કે ભજન હોય ને એ હૃદયમાં વાગવા જોઈએ. આ તમારા ભજન એ કે માથામાં વાગે છે. અને એ કે કંટાળી ગયા અમે. આ મહેમાન તમે જોતા નથી હોઈ ગયા તોય તમે ચાલુ રાખો છો, અમારી સિવાય કોઈ છે નહીં. તો ઓલા બે પતિ પત્ની કે હવે એ કે બંધ કરાવવાના 5100 થાય, નકર આ ચાલુ રહે. ઓલો ઘરધણી કે 5100 નહીં, આ 5500, પણ હટ પૂરું કરો. આ કેવું ગાતા હશે. હા, હમણાં એક પત્ની ભાઈની ઘરવાળી એને એના પતિને કહેતી હતી કે આમ જવો તમે કોઈ દિવસ ને મને સમજી જ નહીં શકો. કેમ? એક સ્ત્રી હોય ને એ સ્ત્રી જ કે સ્ત્રીને સમજી શકે. એક લેડીઝ જ લેડીઝને સમજી શકે. તમે કોઈ દી મને નહીં સમજી શકો. તે ઓલો અકલમઠો ઊભો કે અરે ભલા માણા, તો હું તને સમજવા હાટું એ કે હવે મારે એક બીજી પત્ની લાવવી? બોલો. હા, તને સમજવા કે બીજી લાવવી મારે? ઓલી બાએ માથા પસાડ્યા હો 3 વખત દિવાલમાં માથું પસાડી અને ઓલાને કીધું એ કે આ તો 3 છોકરા ને 4 છોકરા થયા છે આપણે, એ મને નડે છે, નકર જડકટા તને તો હું મૂકીને વહી જાઉં. બુદ્ધિ વગીરના, હા, ઈશારા વગીરનું બોલે મને. એક જણા એમના પ્રેમ લગ્ન કર્યા ભાઈ. પ્રેમ લગ્ન કર્યા ને તો 10 દીમાં છૂટાછેડા કરી નાખ્યા અને 10 લાખ રૂપિયા ભર્યા ભાઈ.
10 લાખમાં છૂટાછેડા થયા. તે મેં કીધું એક દી એને, મેં કીધું ભાઈ આજ એ થયું એ સારું થયું. મેં કીધું લપ ગઈ, ભલે ને 10 લાખ દીધા, લપ ગઈ કીધું. તે થોડાક દી છે ને તે પાછો મને કાર્ડ દેવા આવ્યો. મને કે પ્રફુલભાઈ આવજો પ્રસંગમાં. મેં કીધું છે ને, મને કે વળી પાછો મંદિરમાં આવી કે આપણે લગ્ન રાખ્યા છે, પ્રેમ લગ્ન. એક આરે પ્રેમ થઈ ગયો. અરે મેં કીધું તારી જેવો દુનિયામાં કોઈ મૂર્ખો નથી. એક વાર મેં કીધું ઠોકર ખાધી હોય એ એકની એક ભૂલ બીજી વાર કરાય કીધું. જડકઢા. પછી મને એણે ઉદાહરણ આપ્યું એનું. મને કે પ્રફુલભાઈ માટલું ફૂટી જાય તો મને કે તમે બીજું લઈ આવો છો કે પાણી પીવાનું બંધ કરી દો છો. આ બહુ સમજવા જેવું છે. માટલું મને કે ફૂટી જાય તો તમે બીજું લઈ આવો કે પાણી પીવાનું બંધ કરી દો. મેં કીધું એ તો માટલું તો બીજું લઈ આવાય ને. મને કે બસ આમાં આવું જ હોય, એક વયું જાય બીજું લઈ આવાય. અરે પણ મેં કીધું ત્યાં આવડી બીજી વાર આ ભૂલ કરી. મને કે અમે ખતરો સે ખેલતે હે. હા, ખતરો સે ખેલે વહી ખેલાડી, બાકી બધા બિલાડી. મેં કીધું શાંતિ રાખ, આ ઉપાડા લે તો ભૂકા કાઢી નાખે. એક જણીએ એની બેનપણીને કીધું, જોજો પૈસો છે તો પ્રેમ છે. એની બેનપણીને કે હાલ શોપિંગ કરવા, ચાલો શોપિંગ કરવા જવું છે. એની બેનપણી કે ના મારે નથી આવવું. કેમ? તો હમણાં કડકી હાલે છે. તો એની બેનપણીએ કીધું તારે તો કે 4 બોયફ્રેન્ડ છે, તારે ક્યાં તકલીફ છે? 4 બોયફ્રેન્ડ છે. તે ઓલી કે હવે 4 નથી, તો એ કે હવે એક જ છે. તો ઓલા એ કે 3 ને એ કે એને તને મૂકી દીધી. એ કે મને એને નથી છોડી દીધી, મેં એને છોડી દીધા. એ કે કેમ? એ કે કડકીના થઈ ગયા. આવા કડકીના થઈ જાય ને પછી એને મૂકી દે છે. સાહેબ સવારાથનો પ્રેમ થઈ ગયો છે અત્યારે. હા, એક જણો સવારમાં ઉઠીને એની પત્નીને કીધું કે સાંભળ્યું કે હા બોલો ને. એ કે આજ બાપુજી કે મને સપનામાં આવ્યા હતા. તો બાપુજીએ શું કીધું? કઈ બોલ્યા બાપુજી? એ કે હા બાપુજી કહેતા હતા. એ કે કાલે એ કે હા ઓલી ખાંડ વગરની ખીર ખવડાવી ઓલા શ્રાદ્ધમાં, ભાવતી નહોતી ડોહી. તે વહુ કે પણ તમારે કહેવાય નહીં કે તમને ડાયાબિટીસ હતું એટલે ખાંડ વગરની મોળી ખીર દીધી. મેં કીધું બાપુજીને કે ભાઈ તમને ડાયાબિટીસ હતું ને એટલે કદાચ મારી ઘરવાળીએ મોળી ખાંડ દીધી. હવે જીવતો હતો એ કે તઈ હું કહેતો મોળી શા કરો મોળી શા કરો કોઈ દી ન કરી. અને હવે એ કે મોળી ખીરુના લોંદા ઉડાડો છો. પણ એ કે ડાયાબિટીસ હતું એટલે. હું ડાયાબિટીસ? કાગડાને એકેય બીટીસ ન હોય. હવે એ કે હું માણા થોડો કાગડો છે, કાગડાને એકેય રોગ ન હોય. પછી કે બાપુજી કાંઈ બોલ્યા? કે હા કાલી કે તારી માનું હરાદ નાખે ને તો એ કહેજે કે ખાંડ વાળી ખીર નાખે, હું ભેળો આવવાનો છું. હા ગજબ છે માણસો, ગજબ મજા છે. હમણાં તો એક બાપા સટ્ટામાં અને જુગારમાં ને એટલું બધું માણસે દેવું થઈ ગયું, એટલું દેવું થઈ ગયું કે વિચાર કર્યો કે હવે શું કરવું. એની પાસે જે કંઈ જમીન હતી, જાયદાદ હતી, મિલકત હતી એ બધી સાહેબ વેચી નાખી અને હાવ ચોખા પાટલે થઈ ગયા. ભાઈ પ્રફુલભાઈ બાપા હાવ ચોખા પાટલે, કાંઈ ન રહ્યું ઘરમાં. અને પછી જેને દેવાના હતા એને પૈસા આપી દીધા અને છતાંય ઘટાયેલા. આ કેટલું માથે દેવું કર્યું છે સટ્ટો રમવામાં. હા, શેર બજારમાં, સટ્ટામાં, જુગારમાં હાવ પાયમાલ થઈ ગયા, બધું વેચાઈ ગયું. અને બાપાએ વિચાર કર્યો કે આટલું વેચી નાખ્યું તોય ભરપાઈ ન થયું તો હવે કે આ જિંદગીમાં જીવાય નહીં. બાપાએ આપઘાત કરી લીધો. ટીંગાઈ ગયા દોવડું લઈને. જીવને સમજી સમજીને જીવવા જેવું છે. હા, સમજ્યા વગરના જીવે ને એ ટીંગાઈ જાય. હા, ટીંગાઈ ગયા. બાપા ગુજરી ગયા. 12મું પૂરું થઈ ગયું અને પછી બાપા એક દી છોકરાના સપનામાં આવ્યા. છોકરાના સાંભળજો, સપનામાં આવીને બાપાએ કીધું કે બેટા મારા દીકરા કે શું છે? એ કે તું 3-3, 4-4 વાગ્યા સુધી જાગે છે કાયમ. આ ટેવ હારી નહીં, તારે હમી હાનથી હોઈ જાવું નકર તબિયત બગડે. હા, તઈ છોકરાએ કીધું કે બાપુજી તમે એ કે હોવડાવીને તો ગયા છો, હજી કે કેટલો હોવડાવો મને. હા, કાંઈ રહેવા નથી દીધું અને હોવા સિવાય કાંઈ છે નહીં, બધું વેચી નાખ્યું. હમણાં એક દી
શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું કે ઊભો થા અને મને જવાબ આપ. બોલો. કે સાહેબ કે શેર બજાર અને હાલરડામાં તફાવત શું? તઈ વિદ્યાર્થીએ કીધું, શેર બજાર છે ને હા એ મોટાને ખવડાવે અને હાલરડા છે ને એ નાના નાના હોય એને ખવડાવે. ખવડાવવાની પ્રક્રિયા બેયમાં પણ જુદી જુદી. હુઈ તો આમાં બેહી જાય છે કે સાહેબને આંખમાં આહુડ આવી ગયા. મૂળ હું સાહેબે શેર બજારમાં હટાઈ ગયેલા એને રોવું આવી ગયું સાહેબને. મજા છે સાહેબ, આનંદ આવે. કોક દીક સાહેબ તમને એમ લાગે ને કે જીવન બહુ ભાર જેવું લાગે છે, ત્યારે તમારા સોસાયટીમાં તમારી આજુબાજુ કોઈ ગઈઢા માણસ રહેતા હોય ને એની પાસે બેસજો. હા, એ જે વાતો કરે ને એમાં જીવવાની આપણને પ્રેરણા મળે. કોક દી ગઈઢા પાસે બેહવું, અને ઘરમાં ગઈઢા હોય તો એની જ પાસે બેહવું અને એને વાતું કરવી. હા, એના અનુભવની વાતું. એમાં એક ડોશીમાં અમારે રહે છે. એ ડોશીમાની બાજુમાં જઈને હું બેઠો ત્યાં જય શ્રી કૃષ્ણ કરીને. મેં કીધું માં જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. મારો દીકરો ડાયો ને મજા છે ને? મેં કીધું હા મારી મજા છે, બહુ મજા છે. પછી માને મેં પૂછ્યું કે મેં કીધું માં તમારા વખતની તમારી જુવાની વખતની કાંઈક મેં કીધું તમારી વાતો કરો. અમારી તો શું વાતો કરવી ભાઈ, જુવાનીમાં પણ કહું ને. બાપ માં તો પછી બહુ વૈયા ગયા ભૂતકાળમાં. હું મારી જ વાત કરું. પેલા કે પ્રેમ કેવો સારો હતો, અટાણે એવો પ્રેમ નથી. તો મેં કીધું તમારે ને મારા બાપાને કેવો પ્રેમ હતો? અરે એની વાત જ કરી માં દીકરા, એવો પ્રેમ હતો. સાંભળવું ને, તારા બાપા છોકરાના બાપા એટલા બધા મને પ્રેમ કરતા હતા, એટલો પ્રેમ કરે કે વાત જ પૂછોમાં. મને 1 સેકન્ડ રેઢી નહોતા મૂકતા. લ્યો, 1 સેકન્ડ નહીં. પિયરદાન તો ભેગા આવે ને પંદી રોકાતી એ રોકાય. મારી વિના ગમતું જ નહીં એને. મને કંટાળો આવે કે આ ભેગા ને ભેગા જ્યાં થાય ત્યાં ભેગા ને ભેગા. આટલો બધો કઈ પ્રેમ થોડો હોય. હું પ્રેમમાં કંટાળી ગઈ. મેં કીધું માં પછી મારે જવું તું પિયર. એટલે મેં કીધું આને તો લઈ નથી જવા. એટલે મેં આઈડિયા કર્યો. મેં કેવો આઈડિયા કર્યો માં? મેં કીધું છોકરાના બાપાને કે આપણે હાલો હંતાકડી કુંતાકડી રમીએ. તમે હતાઈ જાઓ અને હું ગોતવા આવું. પછી એ હતાઈ ગયા. એટલે મેં મોકાનો ફાયદો ઉઠાવ્યો અને ટક મેં તૈયાર જ રાખ્યો હતો. એ ટક લઈ, અમારા વખતમાં બાપા ઓલા ટક આવતા મોટા મોટા, આખો માણસ માઇલ પર હમાઈ જાય. એ ટક લઈને હું તો પિયર વહી ગઈ. ત્યાં જઈને મેં કીધું હવે 3 દી અહીંયા શાંતિથી રે. પછી ટક ખોલ્યો ને તો છોકરાના બાપા ટકમાંથી નીકળ્યા. આપણો થપ્પો. હવે આવો પ્રેમ હોય ભાઈ, ટકમાં ઘરી ગયા. બોલો. ગજબ ના ગજબ. હવે આ જીવનમાં આવો પ્રેમ નથી ભાઈ. મેં કીધું ને અટાણે સાહેબ એવો પ્રેમ નથી. હા, એક જણી 15 દી રોકાવા એને પિયર ગઈ ને તો 2 દિવસ થયા તો ફોન કર્યો. એને ફોન કર્યો ને તો એ છોકરાએ ઉપાડ્યો, ભત્રીજાએ. હલો, કોણ? હું ભત્રીજો. તમે કોણ બોલો? હું એ કે તારી કાકી બોલું છું. અને ક્યાં ગયા છે? એ નાવા ગયા છે બાથરૂમમાં. એને ફોન દે. પણ તમે કાકી એટલે કોણ કાકી? અરે એની ઘરવાળી અને તારી કાકી. આ તો એમ કયો ને, આ ફોનમાં તો નંબરમાં કાબેર લખ્યું છે એટલે પૂછ્યું. તઈ એની ઘરવાળીએ કીધું કે હવે એને ફોને ન દેતી અને 9-12 આવે તો એને કહી દેજે કે આ કાબર છે, તો હવે એને કોયલ ગોતવી ત્યાંથી ગોતી લે. બોલો, આમાં છૂટાછેડા થઈ ગયા. એક જણી તો એના ઘરવાળાના બાપુજી વિશે મા વિશે બહુ બોલતી હતી કે તમારા બાપા આવા
તમારા મા આવીને, તમારા બાપા આવા ને તમારી મા આવીને હાહુ હારાને જેમ ફાવે એમ બોલતી હતી. તે એના ઘરવાળાએ કીધું એ કે તું મારા બાપાના એટલા વીક પોઈન્ટ બતાવે છે તો તારા બાપાના એકેય વીક પોઈન્ટ નથી. ઓલી બાઈ કે એક પોઈન્ટ વીક છે એનો. એ કે કઈ? એ કે છોકરો પારખવામાં પાછા પડ્યા. ઓલો સંપલા હાથમાં લીધા, પસાડીને બજારે વયો જો. આની યારે માથાકૂટ કરવા જેવું નહીં. પણ કે કાતરની ચોરી કરે અને પછી કરે સોયના દાન, કાતરની ચોરી કરે પછી કરે સોયના દાન, ઊંચે ચડીને જોયા કરે હજી કેમ નો આવ્યું સ્વર્ગમાંથી વિમાન. હા, ધંધા જ ખોટા છે, સ્વર્ગમાંથી વિમાન ક્યાંથી આવે? સાહેબ, હું કાયમ માટે કહું છું કે મોબાઈલની માઇલપા એક તમે ખોટો પાસવર્ડ મારી દો તો મોબાઈલ નથી ખુલતો, તો સાહેબ ખોટા કામ કરવાથી સ્વર્ગના દરવાજા તો ક્યાંથી ખુલે? અમુક અમુક તમે જોવો તો ભૂકા કાઢી નાખે એવા હોય. એક જણી વહુ એના સાસુને કહેતી હતી કે સાસુમાં, શું છે? કે તમને કાંઈ ખબર છે? શેની? આપણા ગામમાંથી એક જણી 4 છોકરાને મૂકી અને બીજાને લઈને ભાગી ગઈ. અરે એ તો ભાગી જાય બાપા, એના ધણીમાં કાંઈ લેવાનું ન હોય, એકાબીજા હેરાન કરતા હોય તો ભાગી જાય. ભલે ને ભાગી ગયા, તને શું વાંધો છે? કે બા, મને વાંધો ઈ છે એ ભાગી ગયા, એ બીજું કોઈ લઈને નથી ગયું, મારા સસરા લઈને વયા ગયા. અરે એની જાતના એવું હવે કીધું. એને શું વાંધો હતો? અહીંયા 4 છોકરા હતા અને એને લઈને વહી ગયા. એ કે હા, એક મારા એને ફોન કર. તો બા ફોન નથી લાગતો, સ્વિચ ઓફ કરી દીધો મારા સસરાએ. અને ઈ કેને લઈને ભાગ્યા છે? ઈ કે તમે ઓલા બ્યુટી પાર્લરમાં ન જતા હારે, અને એ બ્યુટી પાર્લર વાળી તમારી બેનપણી તો અહીં હાસો એનું ઉપરાણું બહુ લેતા હતા, ઈ બહુ ઉપરાણું લેતા હતા, એટલે છેવટે લઈને ભાગ્યા. તે હોવે કીધું કે માં, તમે તમારો સ્વભાવ સુધારો અને તમારા દીકરાને કયો એનો સ્વભાવ સુધારે, નકર પરિયાણ તો એ કે હુંય કરું છું. ભાગી જાવ. હા, હમણાં પતિ પત્ની બે બાંધ્યા ને તે હું ગયો, મેં કીધું લા શું કામ બાંધો છો ભાઈ? તો મને કે પ્રફુલભાઈ આ ઈ કે મને પોહતી વાત જ નથી અને મારે આ જોતી જ નથી. મેં કીધું પણ એવું તો શું એને કર્યું તારે જોતી નથી ને પોહાતી વાત નથી? ભાભીને પૂછ્યું, મેં કીધું ભાભી આ શું તમે આવું કર્યું? કે આ મારો મિત્ર એમ કહે છે કે મારે જોતી જ નથી. તો એ ભાભી કે ભાઈ ઈ એને પૂછો નહીં, હા બુદ્ધિ વગેરેના. એટલે મેં કીધું એલા ભાઈ તું શાંતિ રાખ, અને તે કર્યું શું? મેં કીધું અને એ હું વાંક છે ભાભીનો. તો મને કે પ્રફુલભાઈ મારે એ કે પોહાતી વાત જ નથી, મારે આ જોતી જ નથી. મેં શું કામ? મને કે કાલ મેં સવારે ફોન કર્યો તો ઈ કે હું ઈ કે રંજના પાડોશી રંજનાની ઘેરે સૌ. તો મેં કીધું એમાં શું એને ખોટું કીધું? મને કે ખોટું જ ને, સવારથી સાંજ સુધી રંજના ઈ કે મારી ભેગી હતી. પછી મેં ઓઈલાને 2 પાટા માર્યા. મેં ઝડકટા હું આવું કરો તો મેં કીધું ઈ ન કરે, હપીને જો કીધું મજા આવે. આ એક જણાએ તો હમણાં જમવા બેઠો ને, જમતા જમતા બૂમ પાડી એની ઘરવાળીને, એ સાંભળે ક્યાં છો? અહીંયા આવી લે, અહીંયા આવી લે. શું છે પણ રાયડું નાખો છો? એ કે આ કઢી 4 દી પહેલા કઢી, પ્રમદી કઢી, કાલે કઢી, અને આજે કઢી, અને કાલે શું કરવાની છો? કઢી. આ 5-5 દીથા કઢી કરે. આ ડોહી કઢો નથી ભાવતો. તો એની પત્નીએ કીધું કે આવું તમે ઈ કે 135ના માવા અને બિસ્ટોલું એના માટે બોલતા હો તો? એટલે ટાઢો પડી ગયો. આવેલા તરત ટાઢો પડી ગયો. અરે એમ તો ગાંડી કઢી હારી, કઢીમાં કાંઈ વાંધો નહીં, કઢી તો હારી છાશની બને ને, એ દૂધનું બધું દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી કઢી બને, સારું. આમ એનું ઈ કે જો કઢી ખાવાથી ઈ કે શક્તિ વધે, કાંઈ વાંધો નહીં ઈ કે. અને હવે ઈ કે કઢી ન બનાવતી. અરે કઢી આજ કાલે થાય ને પ્રમદી થાય ને હજી તો કઢી જ થાય, દરરોજ કઢી. એટલે કે ભાઈ કઢી શું કામ કરસ? ઈ કે ઘરમાં શાક છે, 3 દીથા કહું છું શાક લેવા નથી જતા.
લાય 500 રૂપિયા ઠેલીને 500 રૂપિયા લઈને ગયો ને થોડીક વાર છે ને પાછો આવ્યો. એ કે કઠી કરી નાખ. એ કે કા 500 રૂપિયા રોંગ સાઈડમાં ગયો, પોલીસ વાળા લઈ ગયા. કઠી બરોબર છે. એટલે કીધું શાંતિ રાખો ને, જે મળે છે એ ખાઈ ગયો. અને માણા હે તમને કહું એટલો બધો ગજબનો થઈ ગયો છે ને. એક જણો રોતા રોતા પ્રફુલભાઈ મને કહેતો હતો, મને કહે પ્રફુલભાઈ બાપ દીકરાની શકલ મળે, બેન ભાઈ હોય તો મને કે શકલ મળે, બે ભાઈઓ હોય તો એની શકલ મળે. તો મેં કીધું તારે તકલીફ શું છે? રોતા રોતા મને કે જેની શકલ નથી મળતી, જેની અકલ નથી મળતી, ભગવાનની કે એને પતિ પત્નીની જોડી હુકમ બનાવતો હોય છે. હા હા, કેવો આ દુઃખી થયો છે. હા, કે જીવન સારું જીવાય એની મજા છે બાપુ. હા, એક જણી એના પતિને કે ફોન દઈને, ફોન હતો ને તે ફોન લઈને એના પતિને કે આલ્યો આ ફોન, આમાં કે 3 દિવસથી મને એક ભાઈના ફોન આવે છે અને મને કહે છે વિડીયો કોલ કરો, વિડીયો કોલ કરો. હું આપણે નવરી ના સહી એના હાટું વિડીયો કોલ કરવામાં, હું ઓળખતી નથી, અજાણ્યા નંબરથી ફોન આવે છે. આલ્યો ઓલો કે તો શું કરવાનું છે? એ કે આમાં એનો ફોન ન આવે એવું કરી દો. ઓલું તમે કહેતા હતા ને કાંઈક બ્લોક કંઈક બોલતા હતા ને કે બ્લોક કરવાનો, હા તો એ કરી દો, ફોન ન આવે. તો એના ઘરવાળાએ કીધું એ કે તારા 4 દાંત બારા અને કાળી મહેશ જેવી, એકવાર એ કે તું વિડીયો કોલ કરી અને એનું તારું મોઢું દેખાડી દે, આપણે બ્લોક નહીં કરવો પડે, એ તને બ્લોક કરી દે. હા, અઘરા તમને. ત્યાં ઓલાએ કીધું કે હું તારી હામું જોઉં છું તો મને 3 દી ખાવું નથી ભાવતું, એ તો બ્લોક જ કરી દે ને તને. હા, એટલે મૂર્ખાનો દુનિયામાં ટોટો નથી સાહેબ. અને આ મૂર્ખાઓમાંથી જ અમને હાસ્ય મળે. હાસ્ય ખોટી વસ્તુ નથી હોતી, હાસ્ય સત્ય ઘટનાઓ હોય છે અને આવું બનતું જ હોય છે. એક બેન તો 140 કિલોના એલા, હા 140 કિલો વજન. અને એમાં પાછા તમને કહું એ જે ગરબા રમવા જાય સણિયા સોળી પહેરીને, અમુક મેં જોયેલા છે આવા, એ ગરબા રમતા હોય સણિયા સોળી પહેરીને, એ 300 લીટરનું જે ઓલું બેરલ આવે છે એમ રખડતા હોય, આમ ટૂટક્યા જેવા હાથ ને આવા જાડા, અને વળી તો હકે નહીં, હાથે વળે નહીં, સીધા જ રહે, આમ જ કરે, હાથે વળે નહીં, એવા જાડા. હું તમને કહું એ ગરબા રમવા અંદર પડે એટલે એને જોઈને પછી પછા તો બારા નીકળી જાય, કારણ કે કોણી અડી જાય ને તો 3 દી ભાનમાં એવા. હા, તમે જોજો આમ બહુ જાડા બહુ હોય ને, બધાની વાત નથી, અમુક બહુ જાડા હોય ને એને બુદ્ધિ ઓછી કામ કરતી હોય. એટલે સાંભળે ઓછું, સમજે ઓછું, કે હું સમજે હું. એમાં ઘરે આવીને એના ઘરવાળાને કીધું એ કે કાલે કે હું ગરબા રમવા જાઉં તો તમારે મારી ભેગું આવવાનું છે. બોલો કે મારે ત્યાં શું કામ છે? નકરી બાયું હોય, મારે ત્યાં ગરબા રમવા મારે નથી આવવું. એ કે ગરબા રમવા નથી આવવાનું, ત્યાં એ કે એ ગૌડાવવામાં એ કે એક ભાઈ છે પ્રફુલભાઈ જોશી, એ ગરબા ગૌડાવે છે અને બરોબર એ કે મારી એન્ટ્રી થાય ને તઈ જ કે એ ગરબા ઉપાડે છે કે ટૂન ના પગલા પડ્યા, ટૂન ના પગલા પડ્યા. ઓલેનો ઘરવાળો કે એમ કઈ તને જોઈને ટૂન ના પગલા પડ્યા કે એમ થોડું હાલતા છે? આવ્યો ભાઈ મારી પાસે, મને કે પ્રફુલભાઈ તમે એ કે મારી ઘરવાળીની કે મશ્કરી કરો છો, મજાક ઉડાડો છો ગાવામાં. મેં કીધું ક્યાં ભાઈ મેં મશ્કરી ઉડાડી? હું કીધું તારી ઘરવાળીને ઓળખતોય નથી અને મેં જોઈએ નથી. આ તો મેં કીધું 1000 માણા ગરબા રમતા હોય. તમને કે એમ નહીં, એ ગરબા રમવા બરોબર આવે, આટલી જાડી છે 140-150 કિલોની, એટલે તમે એ કે એ બરોબર એન્ટ્રી થાય તઈ તમે ગરબો ઉપાડો છો, ટૂન ના પગલા પડ્યા, ટૂન ના પગલા પડ્યા. એલા કીધું એ સમજે છે ઊંધું, હું કુમકુમ ના કહું છું ને એ ટૂન ના સમજે. કુમકુમ ના પગલા પડ્યા મારી તારા હેત છે, સમજે ઊંધું. અમુક તો એવા સમજણ વગરના હાંગલા મારી પબેડા ખાય, શીશડો ભલે ગાંગરે એનો રહ કુંડીમાં જાય. મજા સાહેબ, સારું જીવાય એની મજા છે. હમણાં એક ટીવીમાં સમાચાર આવતા હતા ભાઈ, ટીવીમાં સમાચાર આવતા હતા. અમુક જોજો, અમુક નદીના નામ એવા હોય, અમુક ગામના નામ એવા હોય, હા અમુક છોકરાના નામ એવા હોય, એમાંય ડખા થાય. હા, તે સમાચાર ટીવીમાં આવતા હતા ને કે ભાઈ કાળુભા
અને ઘેલાએ અનેક ગામની મુશ્કેલી વધારી. હં? સોમાહામાં તે એની ઘરવાળી કે આ કાળુભા ને આ ઘેલો ને એટલા બધા માથા ભારે છે સરકાર એને પકડી નથી શકતી, આટલા ગામની મુશ્કેલી વધારી છે. એનો પતિ કે પણ તું શાંત થાને, એ કાળુભા ને ઘેલો નદી છે એને મુશ્કેલી વધારી. વરસાદ પડ્યો ને એમાં